જામનગરમાં જીએસટી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। જીએસટી વિભાગની 7 ટીમ દ્વારા 100 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડવામાં આવી હતી। કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચાર્ટર્ડ એકાઉન્ટ અલ્કેશ પેઢડિયા સામે ફરિયાદ બાદ કોર્ટના આગોતરી જામીન માટે અરજી કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા કડક શરતો સાથે જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। જીએસટીના અમદાવાદ હેડક્વાર્ટરમાં હાજર રહેવાના આદેશ સાથે કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે। પુરાવો સાથે જીએસટીની ટીમને તપાસમાં પૂરો સહકાર આપવાની જામીન અરજીની શરતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીને તારીખ 18 અને 19 ઓક્ટોબર સાથે જ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી જીએસટીની ટીમ સમક્ષ હાજર રહેવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। આજરોજ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધની જે એન્ટિસિપેટરી બેલ હતી એની લંબાણપૂર્વકની દલીલો થઈ નામદાર કોર્ટે સ્ટ્રિક્ટલી કન્ડિશન સાથે એન્ટી બેલ જે મંજૂર કર્યા છે, પરંતુ ખાસ કિસ્સામાં જીએસટી એક્ટ અને ફોજદારી કાયદાના BSLના CRPC મુજબની એમને જે રાહત મળી છે, પરંતુ એમને 18, 19 અને દિવાળીની રજાઓ બાદ કર્યા 27 પછી 2 નવેમ્બર સુધી અમદાવાદની વડી કચેરી ખાતે એમને ખાસ તપાસનીસ ઓફિસરો સમક્ષ હિડિંગ પાર્ટીના સભ્યો સાથે રેકોર્ડ સાથે હાજર રહેવાની કડક સૂચના છે। એટલે એ રીતે એ છેલ્લા 7-8 દિવસથી આ ફરાર હતો, એનો અંત આવ્યો છે અને એમને હાજરી આપવી અચૂક જાહેર થઈ ચૂકી છે। એટલે જીએસટી અંતર્ગતની જે બાબતો હતી કે પોલીસ ઓફિસર સમક્ષ સહકાર આપતા નથી, એ બાબતની એમની રજૂઆત નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી છે।